નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે અશ્મિ જે છે તેના વિશે જાણી ચૂક્યા છીએ. અશ્મિની અંદર તેની વ્યાખ્યાઓ અને અશ્મિ ભવનની જે પ્રક્રિયા છે તેના વિશે જાણી લીધું છે. હવે આજે આપણે જોઈશું અશ્મિઓના જે પ્રકાર છે તેના વિશે. યુનિટ જે છે 2ની અંદર અનાવૃત બીજધારી અને અનાવૃત બીજધારીની સાથે આપણે અશ્મિ વિદ્યાનો પણ આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણા જે અશ્મિઓના જે પ્રકાર છે એટલે કે ટાઈપ્સ ઓફ ફોસિલ જે છે, જેની અંદર આપણે 4 પ્રકાર જે છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. જેની અંદર એક છે પ્રસરિત અશ્મિ એટલે કે પેટ્રિફિકેશન. પ્રસરિત અશ્મિ એટલે કે પેટ્રિફિકેશનનો અહીંયા અભ્યાસ કરવાનો છે. એ જ રીતે તેનો બીજો પ્રકાર છે પપરટી અથવા તો બીબાઢાળ એટલે કે કાસ્ટ અથવા તો ઇન્ક્રુસ્ટેશન તરીકે તેને ઓળખીશું. ત્રીજો પ્રકાર છે છાપ એટલે કે ઇમ્પ્રેશન તરીકે તેને ઓળખવામાં આવે છે. અને ચોથો જે એનો પ્રકાર છે એ છે સંપીડન એટલે કે દબાણથી ઉત્પન્ન થયેલા અશ્મિઓ એટલે કે જે દબાણ દ્વારા જે અશ્મિઓ ઉત્પન્ન થાય છે તેને સંપીડન અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જોઈશું આપણે અશ્મિ 3 પ્રકારના બને છે. કયા 3 પ્રકારના અશ્મિઓ બને છે? તો એમાં પહેલું છે જે સજીવો આકસ્મિક રીતે જમીનમાં દટાયા અને તરત જ માટી કે કાદવથી ઘેરાય તો તેના પર જીવાણુઓની અસર થવાની શક્યતાઓ રહેતી નથી. હવે કોઈ સજીવ છે અને જમીનમાં જો દટાઈ જાય છે અને દટાયા પછી તરત જ માટી અથવા તો કાદવથી તે ઘેરાઈ જતો હોય તો તેના ઉપર જીવાણુઓ થવાની શક્યતા બહુ ઓછી રહેતી હોય છે. પરંતુ એ જ સજીવ જો બહાર ખુલ્લા વાતાવરણમાં જો પડ્યો હોય તો તેની અંદર જીવાણુ થવાની શક્યતા સૌથી વધુ જોવા મળે છે. એટલે કે 3 રીતે બની શકે અશ્મિઓ. જો મોટે ભાગે બહાર સજીવ છે એટલે કે દટાઈ ગયેલો નથી અને તેની ઉપર કાદવ જે એટલે કે માટી જે છે તેનાથી ઘેરાયેલો નથી તો તેની અંદર જીવાણુ પડી શકે છે. જીવાણુ પડી જાય એટલે મોટે ભાગે સજીવનો શું થાય છે? નાશ થતો જોવા મળે. પરંતુ અહીંયા આગળ માટી અથવા તો કાદવથી ઘેરાતો નથી, જેને કારણે તેની ઉપર જીવાણુ પડતા નથી અને તરત ઘેરાઈ જાય છે તો તેની અંદર જીવાણુ નથી પડતા અને જીવાણુ નથી પડતા જેને કારણે એ સજીવ જે છે એ લાંબા ગાળાના સમય બાદ આપણને અશ્મિ તરીકે પ્રાપ્ત થતો જોવા મળે છે. માટી કે કાદવના ખડકો વચ્ચે છાપ રૂપે નક્કર પદાર્થ રૂપે અકસ્માતે મળી આવે છે, તેને આપણે અશ્મિ તરીકે ઓળખી શકીએ. આપણે હમણાં જ વાત કરી કે જે સજીવ જે છે જે જો બહારના વાતાવરણમાં રહે તો તેની અંદર જીવાણુ અને ફંગસ લાગી જાય છે એટલે કે ફૂગ લાગી જતી હોય છે અને એ સજીવ જે છે જે નાશ પામતો જોવા મળે છે. પરંતુ કોઈ વાર એ માટી અને કાદવ જે છે એનાથી જો ઘેરાઈ જાય છે તો એ જે છે જમીનની અંદર દટાઈ જતો હોય છે, એની અંદર જીવાણુ પડતા નથી અને જીવાણુ જો એની અંદર ના પડે તો ઘણીવાર એ અશ્મિઓ તરીકે આપણને મળી જતો જોવા મળે છે. બીજી રીતે અશ્મિ કઈ રીતે બની શકે? તો લાવારસમાં સંપડાઈને દટાયેલા સજીવોનું કાર્બનમાં રૂપાંતરણ થઈ જતાં અશ્મિ રૂપે તે મળી શકતા નથી. તેની અંદર રહેલા કેટલાક પરોપજીવી કારકો અન્ય સજીવો પર અસર પામ્યા વગરના રહી જાય તો અશ્મિ તરીકે મળી આવે છે. હવે કોઈ સંજોગો વસાત કોઈ સજીવ જે છે જે સજીવ મૃત્યુ પામ્યા બાદ કાર્બનિક ઘટકોમાં એટલે કે કાર્બનમાં રૂપાંતરિત થતો નથી અને એ નથી થતો જેને કારણે કોઈ પરોપજીવી કેટલાક પરોપજીવી જે સજીવો જે છે તેમના દ્વારા પણ તે નાશ પામતો નથી તો એનો જે ભાગ જે બચી ગયેલો ભાગ જે છે જે આપણને ઘણીવાર અશ્મિ સ્વરૂપે મળતો જોવા મળે છે. એનો ત્રીજો જે પ્રકાર છે તો પાણીમાં રહેલા કાદવમાં સજીવો અકસ્માતે સપડાઈ આવે તો અશ્મિ બનવાની શક્યતા વધે છે અને સૂક્ષ્મ કણો તે સજીવને ઝડપથી વીંટળાય છે, જે અંતે જલકૃત ખડકોમાં ફેરવાતા સજીવની અશ્મિ રૂપે જાળવણી થતાં તેઓ ગમે ત્યારે મળી આવે છે. હવે કોઈ સજીવ છે અને જ્યારે કોઈ અકસ્માતના કારણે
પાણીની અંદર ભરાઈ પડ્યો છે, તો આજુબાજુ પાણીની અંદર રહેલા જે સૂક્ષ્મ કણો જે શું કરે છે, એની આજુબાજુ ભરાઈ જાય છે, અને ભરાઈ જાય છે અથવા તો તેની આજુબાજુ વીંટળાઈ જાય છે. પરંતુ જ્યારે પાણીનો પ્રવાહ વહે છે તે દરમિયાન જે ખડકો હોય તે ભાગ દ્વારા ખડકોના ભાગ સાથે એ મળી આવતા જોવા મળે છે. એટલે કે જળકૃત ખડકોમાં ફેરવાતા સજીવની અશ્મિ રૂપે જાળવણી થતાં તેઓ ગમે ત્યારે મળી આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અશ્મિઓના જે પ્રકાર છે એટલે કે ટાઈપ્સ ઓફ ફોસિલ, એના વિશે આપણે જાણીશું કે અશ્મિઓના જે પ્રકાર છે તે પૃથ્વી ઉપરથી અનેક જાતના અશ્મિઓ મળી આવે છે, અનેક મળતા પણ રહે છે. જુદી જુદી પ્રક્રિયાઓને આધારે આપણને અશ્મિઓ પ્રાપ્ત થતા હોય છે. હવે જુદી જુદી અશ્મિઓ કઈ કઈ રીતે પ્રાપ્ત થાય છે, જેમાં પહેલું છે પ્રસારિત અશ્મિ એટલે કે પેટ્રિફિકેશન. પેટ્રિફિકેશન જે છે તેના વિશે હવે આપણે જાણીએ તો કે સજીવોની યથાવત રચના જળવાઈ રહે છે, તે બદલાતી નથી. તેમાં અંદરના સ્થાને બહારથી રાસાયણિક પદાર્થો દાખલ થઈ તેઓના સ્થાને ગોઠવાય છે. એટલે આ જે પ્રકાર છે પ્રસારિત અશ્મિનો, જેની અંદર જે સજીવ જે છે એ તો એમનો એમ જ રહે છે, એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ તેના અંદરના જે ભાગો જે છે તેની જગ્યાએ બહારના રસાયણો જે છે જે અંદરની તરફ દાખલ થઈ જતા જોવા મળે છે. એટલે જે ભાગ જે છે સજીવનો એ તો એમનો એમ છે જ, પરંતુ અંદરના જે ભાગો જે છે જેની અંદર જે કમ્પોઝિશન બધા રહેલા છે તેની જગ્યાએ બહારના રસાયણો જે છે એ એની અંદર દાખલ થતા જોવા મળે છે. અને તેમની સ્થાને વનસ્પતિના અથવા તો કોઈ પણ સજીવના જે અંદરના ભાગો છે તેમની જગ્યાએ હવે કોણ જોવા મળશે? રાસાયણિક પદાર્થો જોવા મળતા હોય છે. અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકાય છે કે પ્રકાંડ છે. પ્રકાંડનો તમે ભાગ જુઓ તો તમને એનો એ જ જોવા મળે છે. એના આકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી, અને એની જે અંદરની રચના જે છે એ આપણને કલરિંગ જોવા મળે છે. કલરિંગ એ માટે છે કે એની અંદરના જે ભાગો હતા ત્યાં આગળ હવે શું આવી ગયું છે? રાસાયણિક પદાર્થો અંદરની તરફ દાખલ થઈ ગયા છે, અને રાસાયણિક પદાર્થોએ તેમની જગ્યા લઈ લીધી છે, જેને કારણે અંદરના ભાગો આપણને અલગ અલગ કલરના જોવા મળે છે. એટલે રાસાયણિક પદાર્થો અંદર દાખલ થયા છે, જેને કારણે તમને અહીંયા આગળ અલગ અલગ કલરો જોઈ શકાય છે. વનસ્પતિમાં સેલ્યુલોઝની કોષ દિવાલ કે લિગ્નિનયુક્ત પેશીઓમાં ફેરફાર થતો નથી, તેથી તે રચના આબેહૂબ જળવાઈ રહે છે. હવે આપણે અહીંયા જોયું કે ભાઈ આનો આકાર જે છે એ એમનો એમ કેમ છે, શું કારણથી છે? તો એક તો એની અંદર જે ભાગો છે તેની અંદર રાસાયણિક ઘટકો દાખલ થયા છે, જેને કારણે એ જે ભાગ જે છે એમના એમ જોવા મળે છે. બીજું કે એની જે સેલ્યુલોઝની દિવાલ છે અને લિગ્નિનની જે દિવાલ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે લિગ્નિનયુક્ત દિવાલ અને સેલ્યુલોઝની જે દિવાલ છે તે પોતાનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરતા, કે જેના કારણે વનસ્પતિનું આબેહૂબ ભાગ જળવાઈ રહેતો જોવા મળે છે. જેને કારણે અહીંયા આગળ આપણને જે પ્રકાંડ આકૃતિમાં જોઈ શકાય છે તેનો આકાર યથાવત જોવા મળે છે. આ પ્રકારના અશ્મિઓના છેદ પણ લઈ શકાય છે. હવે આકૃતિમાં જોયું તો એ રીતનું પ્રકાંડ હોય તો આપણે સીધી વસ્તુ છે તેનો છેદ લઈ શકીએ. એટલે કે જે વનસ્પતિઓના કાદવમાં આકસ્મિક દબાણ કે દટાય છે તેના કોષોની આજુબાજુના પાણીમાં રહેલા અકાર્બનિક દ્રવ્યો જેવા કે દ્રાવ્ય સિલિકા Si, મેગ્નેશિયમ Mg, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, આયર્ન સલ્ફાઇડ FeS વગેરે પ્રસરણથી કોષોમાં દાખલ થાય છે. વનસ્પતિ જે પાણીના કાદવમાં કોઈ કારણથી પડી જાય છે તો તેના જે કોષો છે તેની અંદર આજુબાજુના પાણીમાં રહેલા અકાર્બનિક દ્રવ્યો જે છે, અહીંયા ઉદાહરણ આપણે હમણાં જ વાત કરી કે Fe છે, Mg છે, CaCO3 છે, FeS જે છે, જે શું કરે છે? પ્રસરણની જે ક્રિયા થાય છે અંત આશ્રુતિ દ્વારા શું કરે છે? અંદરની તરફે દાખલ થતા જોવા મળે છે. એટલે કે વનસ્પતિના ભાગોની અંદર પ્રસરણની ક્રિયા દ્વારા
પાણીમાં રહેલા અકાર્બનિક દ્રવ્યો જે છે જે શું કરે છે, અંદરની તરફ દાખલ થતા જોવા મળે છે. અને એ તત્વોમાંથી આયર્ન સલ્ફાઇડ અને સિલિકાનું કોષરસમાં શોષણ થાય છે. હવે જે કોષરસ જે છે આપણને બધાને ખબર જ છે કે જે વનસ્પતિ જે છે એ કોષોની બનેલી છે, અને કોષોની બનેલી છે એટલે કોષોની અંદર શું આવેલું હોય, કોષરસ. અને કોષરસ જે છે વનસ્પતિના ભાગોનો અથવા તો પ્રકાંડનો વનસ્પતિનો જે કોષરસ જે છે જે શું કરે છે, આયર્ન સલ્ફાઇડ અને સિલિકા જે છે તેનું શોષણ કરતો જોવા મળે છે. બેક્ટેરિયા દ્વારા જળ વિભાજન થતાં હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બનિક એસિડ વગેરે ઉત્પન્ન થાય છે. હવે બેક્ટેરિયા જે છે, પાણીની અંદર બેક્ટેરિયા મોટે ભાગે જોવા મળતા હોય છે, જે શું કરે છે, જળ વિભાજનની ક્રિયા કરે છે. અને જળ વિભાજનની ક્રિયા દરમિયાન એ લોકો શું ઉત્પન્ન કરે છે, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S અને કાર્બનિક એસિડ એટલે કે H2CO3 જે છે તેનું નિર્માણ કરતા હોય છે. અને દ્રાવ્ય પદાર્થોનું અદ્રાવ્ય પદાર્થોમાં રૂપાંતરણ થાય છે. એટલે કે જે પદાર્થો દ્રાવ્ય થઈ જતા હતા એને પછી શું કરે છે, અદ્રાવ્ય પદાર્થોની અંદર રૂપાંતરિત કરે છે. આમ તો જે પદાર્થો અંદરની તરફ વનસ્પતિમાં દાખલ થાય છે, જો ડિઝોલ્વ હોય એટલે કે દ્રાવ્ય હોય તો તે ત્યાં ઓગળી જશે, પરંતુ એ શું કરે છે, દ્રાવ્ય પદાર્થોને અદ્રાવ્યોની અંદર રૂપાંતરિત કરી કાઢે છે. એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે અને કાર્બનિક એસિડ જે છે જે એ પદાર્થોને અદ્રાવ્ય બનાવતો હોય છે. અને આ રીતે ઉત્પન્ન થયેલા H2S અને H2CO3 અને અન્ય વાયુઓ જે છે એટલે કે પાણી વગેરે કોષોની બહાર નીકળતા જોવા મળે છે. એટલે કે અમુક પ્રકારના જે ગેસ જે છે એ અને પાણી જે છે જે કોષોની બહાર નીકળી જતું જોવા મળે છે. તેમની જગ્યાએ મેગ્નેશિયમ, સિલિકા, કેલ્શિયમ વગેરેના ક્ષારોની જમાવટ થાય છે. હવે વનસ્પતિના જે ભાગો હતા જેની અંદર H2S છે, CaCO3 છે, એ બધા જ્યારે બહાર નીકળે છે એટલે વાયુ બહાર નીકળ્યા, પાણી બહાર નીકળી ગયું, એટલે કે એની અંદર જે એર હતી એ બધું બહાર નીકળી જાય છે. તે દરમિયાન એમની જગ્યાએ કોણ જાય છે, તો એમની જગ્યાએ મેગ્નેશિયમ છે, સિલિકા છે, કેલ્શિયમ છે, એમના જે ક્ષારો જે છે એ ત્યાં આગળ જમા થતા જોવા મળે છે. અને આ રીતે ક્ષારોના પુરાણને લીધે આપણને જે પ્રાપ્ત થાય છે જે કોલસો જે છે એ આપણને બહુ લાંબા ગાળા બાદ આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે કઈ રીતે પ્રાપ્ત થાય છે, તો વનસ્પતિ જે છે એ જ્યારે ત્યારે કોઈ સંજોગોવશાત પડી જાય છે પાણીની અંદર અથવા તો ક્યાંય પડી જાય છે તો તેની અંદર આજુબાજુના કણો જમા થઈ જાય છે. જમા થઈ અને શું કરે છે, એ વનસ્પતિની અંદર રહેલા જે કોષો જે છે, કોષરસ જે છે એની અંદર દાખલ થતા હોય છે. અને દાખલ થઈ અને એ લોકોનું સ્થાન પોતે લઈ લેતા હોય છે. અને વાયુ અને પાણીની જે છે વનસ્પતિમાં એ બહાર નીકળે છે. તે દરમિયાન તેની જગ્યાએ મેગ્નેશિયમ, સિલિકા, કેલ્શિયમ જે છે એના ક્ષારો જે છે જે અંદરની તરફ જમા થતા જોવા મળે છે. અને તેની અંતે આપણને શું પ્રાપ્ત થાય છે, કોલસો પ્રાપ્ત થતો જોવા મળે છે. હવે આવા અંગારપિંડમાં છેદ પણ લઈ શકાય છે, તેમજ જે તે અંગની અંતઃસ્રચનાનો અભ્યાસ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કરી શકાય છે. એટલે કે અહીંયા આગળ આ જે અભ્યાસ જે છે એની અંતઃસ્રચનાનો જે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. અને એનું ઉદાહરણ છે ખનિજ કોલસાની ખાણમાંથી મળી આવતા અંગારપિંડ અને પ્રકાંડના ટુકડાઓ, શાખાઓ, બીજ, બીજાણુધાની વગેરે. હવે એનો બીજો પ્રકાર જે છે એ છે પપોટી અથવા તો બીબા ઢાળ. કાશ તરીકે તેને ઓળખી શકાય. હવે આ જે પ્રકાર છે જે વનસ્પતિને પોચા ખડકમાં અકસ્માતે સપડાય છે ત્યારે દબાણના લીધે વનસ્પતિની બાહ્ય આકારની છાપ ખડક ઉપર પડે છે. અને ખડક ઉપર પડે છે એટલે ખડક જે છે કેવું બને છે, સખત બની જાય છે. અને ત્યારબાદ આપણને અશ્મિ રૂપે તે પ્રાપ્ત થાય છે. અને એ જે અશ્મિ આપણને પ્રાપ્ત થાય છે જેને આપણે પપટી અથવા તો બીબા ઢાળ તરીકે ઓળખીશું. ફરીથી જાણી લઈએ, વનસ્પતિ પોચા ખડકોમાં, હવે જે પોચા ખડકો છે
જેની ઉપર શું થાય છે, વનસ્પતિ પડે છે, અને પડે છે તે દરમિયાન એની ઉપર શું થાય, દબાણ આવે છે. જે ખડક છે એની ઉપર શું થયું, દબાણ આવ્યું. અને ખડક ઉપર જ્યારે દબાણ આવે છે એટલે વનસ્પતિનો જે બાહ્ય આકાર જે છે તેની છાપ ત્યાં આગળ પડી જતી હોય છે. અને એ જે છાપ જ્યારે પડી જાય છે ત્યારબાદ એ ખડક અમુક સમય બાદ જ્યારે સખત બની જાય છે તો એની એ છાપ જ્યારે જળવાઈ રહે છે તો તેને આપણે પપટી અથવા તો કાષ્ઠ તરીકે ઓળખીશું. અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકાય છે કે આકૃતિની અંદર અલગ અલગ જે ભાગો જે છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે ભાગો જે છે જેની અંદર અલગ અલગ ભાગ જે છે જેમાં આપણે છાપ જોઈ શકીએ છીએ. અને એ જે છાપ છે જે શું થાય છે, વનસ્પતિ એટલે કે ખડકો જે છે જ્યારે સખત બની જાય છે ત્યારે આપણને જોવા મળતા હોય છે. કેટલીક વખત પોચા ખડકોમાં છાપ પડી ગયા બાદ વનસ્પતિ નાશ પામે છે. હવે કેટલીક વખત વનસ્પતિ પડી જાય છે અને ખડક પોચો હોય છે તો કોઈ વાર વનસ્પતિ જે છે એ પોતે નાશ પામતી જોવા મળે છે. પોચા ખડક છિદ્રોવાળા હોવાથી વનસ્પતિની જગ્યાએ રેતી, કાદવ વગેરેની જમાવટ થાય છે અને જે વનસ્પતિ જેવો આકાર ધારણ કરે છે. હવે આપણે કહી શકીએ કે કોઈ પોચો પથ્થર અથવા તો ખડક જે છે તેની ઉપર પ્લાન્ટ પડે છે, વનસ્પતિ પડે છે, અને વનસ્પતિ પડે છે એટલે શું થાય છે, એ ખડક ઉપર દબાણ થાય છે. ખડક ઉપર જ્યારે દબાણ થાય છે એટલે એની છાપ તો ત્યાં પડી જ જાય છે. કોઈ કારણસર વનસ્પતિ જે છે ત્યાંથી નાશ થાય છે. વનસ્પતિનો નાશ થાય છે પરંતુ હવે એ જે ખડક છે એની ઉપર છાપ તો રહી ગઈ છે તો આજુબાજુની જે રેતી અને કાદવ જે છે એ ત્યાં આગળ ભરાઈ જતો હોય છે. અને કાદવ અને રેતી જે ભરાઈ જાય છે અને એ જે અશ્મિ આપણને પ્રાપ્ત થાય છે એટલે વનસ્પતિ જેવો જ આકાર ધરાવતી હશે એ અશ્મિ, તો તેને અશ્મિ સંયમવન તરીકે ઓળખીશું. વનસ્પતિ મૂળ વનસ્પતિનો આકાર ધરાવે છે. તેમાં પાસાદાર પદાર્થો જોવા મળે છે. પેશીઓ દેખાતી નથી. આ અશ્મિઓમાં મૂળ વનસ્પતિનો કોઈ જ ભાગ હકીકતમાં હાજર હોતો નથી. ફક્ત સપાટીનો બાહ્ય સ્વરૂપનો જ અભ્યાસ કરી શકાય છે. આપણે વાત કરી કે ખડકો ઉપર જ્યારે પડે છે એટલે બહારની છાપ જ એ મૂકતા જાય છે અને પોતે તો નાશ પામે છે. તેમની જગ્યાએ રેતી અને કાદવ જે છે ત્યાં આગળ ભરાતા જોવા મળતા હોય છે. અને રેતી અને કાદવ જે છે એ ભરાઈ જાય છે જેને કારણે આપણને વનસ્પતિનો કોઈ પણ ભાગ આપણને પ્રાપ્ત થતો નથી. ફક્ત બાહ્ય સ્વરૂપનો જ અભ્યાસ થઈ શકે છે. હવે ત્રીજો પ્રકાર જે છે એ છે છાપ. છાપ જે છે એ આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે પર્ણની અલગ અલગ છાપો આપણે દર્શાવેલી છે કે વનસ્પતિ પથ્થર જે છે એની ઉપર મોનોગ્રામ દ્વારા અલગ અલગ ચપટી સપાટીઓ આપણે જોઈ શકીએ છીએ. વનસ્પતિના પર્ણો કે શાખાઓ જ્યારે સમુદ્રમાં કે મોટા સરોવરના કાદવ, કીચડ, કામ કે માટી ઉપર પડે છે. વનસ્પતિના પર્ણો અથવા તો શાખાઓ જે છે જે સમુદ્ર છે, સરોવર છે, કાદવ, કીચડ, કામ કે માટી ઉપર પડે છે ત્યારે તેની ઉપર ચીપકાઈ જઈને મોનોગ્રામ રૂપે ચપટી છાપ પેદા કરે છે. એટલે કે જ્યારે વનસ્પતિ જે છે જે પડે તો છે પરંતુ ત્યાં આગળ શું થાય છે, ચીપકાઈ જાય છે. એટલે કે ત્યાં આગળ ચોંટી જાય છે, ત્યાંથી નીકળી શકતી નથી. અને જ્યારે નીકળી નથી શકતી એટલે ત્યાં આગળ ચોંટી જાય છે. અને ચોંટી જાય છે જેને કારણે મોનોગ્રામ જે છે તે આપણને પ્રાપ્ત થતો હોય છે. આ છાપ કાયમી બની જાય છે અને આ છાપમાં શિરાવિન્યાસ જેવી ઝીણી વિગતોનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આકૃતિની અંદર જોઈ શકાય છે કે મુખ્ય એક શિરા છે ને એની અંદરથી ઘણી બધી પર્ણિકાઓ આપણને નીકળેલી જોઈ શકાય છે. એટલે કે આ પ્રકાર જે છે જેમાં આપણે શિરાવિન્યાસનો પણ આપણે અહીંયા અભ્યાસ કરી શકીએ છીએ. એટલે કે છાપ જે છે જેની અંદર વનસ્પતિ પોતે આખી શું થાય છે, ખડકો ઉપર અથવા તો કામ છે, કાદવ છે તેની પર ચોંટી જતી એટલે કે ચીપકી જતી જોવા મળે છે. અને ચીપકી જાય છે જેને કારણે તેના ઝીણામાં ઝીણી જે વિગતો જે છે તેનો પણ આપણે અહીંયા સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. દર વર્ષે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને આવતા માટીનું ઉમેરણ થયા કરે છે અને ઘણા વર્ષો વીતી ગયા પછી
કઠણી જળકૃત ખડકોનું નિર્માણ થાય છે. એટલે કે દર વર્ષે જે પાણીનો પ્રવાહ ઘસડાઈને આવે છે ત્યારબાદ માટીનું તેની અંદર શું થતું હોય છે, ઉમેરણ થયા કરે છે. અને ઉમેરણ થયા કરે એટલે એ જે પથ્થર અથવા તો જે ખડક જે છે જે કેવા બનતા હોય છે, કઠણ બનતા હોય છે, એટલે મજબૂત અથવા તો મજબૂત બનતા જોવા મળે છે. મોટે ભાગે છાપ સ્વરૂપ અશ્મિઓમાં સાદા કે સંયુક્ત પર્ણવાળી ડાળીઓના મોનોગ્રામ રૂપે ચિહ્નો અંકિત થયેલા પ્રાપ્ત થાય છે. એટલે કે એની અંદર મોનોગ્રામ જે છે એના દ્વારા આપણને મોટે ભાગે જે વનસ્પતિ જે છે તેના સાદાપણું, સંયુક્તપણુંવાળી ડાળીઓ વધુ પ્રાપ્ત થતી જોવા મળે છે. પર્ણની સપાટીઓનું બાહ્ય સ્વરૂપ, શિરાવિન્યાસ અને પર્ણિકાની બાહ્ય રચના વિશે માહિતી મળે છે. આ પ્રકાર જે છે જેની અંદર પર્ણની જે સપાટી છે તેની બાહ્ય સ્વરૂપ, તેનો શિરાવિન્યાસ, પર્ણિકા અને વધુ માહિતી પણ તેની અંદર મેળવી શકાય છે. ચોથો પ્રકાર છે એ છે સંપીડન અથવા તો કે દબાણ ખડકોમાંથી મળે છે. અને આ જે ખડકો જે છે જે એકાએક કોઈ સજીવ તળાવ કે મોટા સરોવરના પોચા કાદવમાં ડૂબી જાય છે. હવે કોઈ વનસ્પતિ પડે છે તો કોઈ એવી હશે તો સરળતાથી ડૂબી જતી જોવા મળે છે. અને તેની ફરતે આવેલા પાણીમાંના કાદવના કણોની જમાવટ થતાં વર્ષો જતાં એક સળંગ પટ રચે છે. હવે કોઈ પ્લાન્ટ છે, વનસ્પતિ છે, જ્યારે પડી જાય છે પાણીમાં અને પાણી કે સરોવર જે છે એમાં ડૂબી જાય છે અને ડૂબી જતાં શું થાય છે, આજુબાજુનું જે કાદવ જે છે તેની ત્યાં આગળ જમાવટ થઈ જાય છે. જમાવટ થાય છે એટલે ઘણા બધા વર્ષો ત્યાં આગળ વીતી જશે અને વર્ષો વીતી જશે એટલે શું થશે, એક સળંગ પટ ત્યાં આગળ રચાય છે. અને એ પડ રચાશે જેને પછી આપણે અશ્મિ તરીકે ઓળખીશું. કાદવ અને પાણીના દબાણથી સજીવ બંધારણમાં રહેલ હવા અને પાણી શું થાય છે, બહાર નીકળી જાય છે. હવે કાદવ છે, પાણી છે, એના બધા જે કોષો જે છે જેનું શું થાય છે, એની ઉપર દબાણ થાય છે. દબાણ થાય છે એટલે સજીવ જે છે એટલે વનસ્પતિ જે છે જેની અંદર રહેલા હવા અને જે પાણી જે છે એ ક્યાં આવે છે, બહાર આવે છે. એટલે કે બહાર નીકળી જતા જોવા મળે છે. અને તેનું સ્થાન હવે કોણ લઈ લેશે, કાદવ. કારણ કે કાદવના દબાણને કારણે શું થયું હતું, એ વનસ્પતિ જે છે એની ઉપર દબાણ આવ્યું હતું. દબાણ આવવાના કારણે પાણી તો બધું નીકળી જ ગયું. પાણી તો નીકળી જાય છે તેની સાથે સાથે હવા પણ નીકળી જાય છે. એટલે એ વનસ્પતિ આખી કેવી બની જાય છે, ચપટી બની જતી જોવા મળે છે. અને તેની જગ્યાએ હવે કોણ આવેલું હોય છે, કાદવ જોવા મળે છે. જો દબાણ અતિશય વધારે હોય તો સજીવ જે છે કેવો થઈ જાય છે, ચપટો બની જતો જોવા મળે છે. એટલે આપણે હમણાં જ વાત કરી કે કાદવ જે છે તેનું દબાણ વધારે હોય તે દરમિયાન સજીવ ત્યાં આગળ ચપટો બનતો જોવા મળે છે. ખડકોની ગરમીથી તે ધીમે ધીમે સખત બને છે. એટલે કે વાતાવરણની જે ગરમી છે તેના કારણે એ જે ખડક જે છે એ સખત બની જતો જોવા મળે છે. જળકૃત ખડકો તોડવામાં આવતા હોય ત્યારે અકસ્માતે આવા અશ્મિ મળતા રહે છે. એટલે કે જ્યાં જળકૃત ખડકો હોય, પાણીના જે ખડકો જે છે તેને તોડવામાં આવે છે ત્યારે આવા અશ્મિઓ જે છે એ મોટે ભાગે આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. આ અશ્મિઓને કોમ્પ્રેશનથી ઉત્પન્ન થયેલા અશ્મિઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રકાર છે જેની અંદર શું થયું છે, તો આ પ્રકારની અંદર જે તે વનસ્પતિ અથવા તો જે તે પ્રાણી જે છે જે આવે છે, પડે છે, ડૂબી જાય છે અને તેની જગ્યાએ કાદવ અને જે પાણી છે શું કરે છે, એની ઉપર દબાણ કરે છે. અને દબાણ કરે છે જેને કારણે એ સજીવની અંદર રહેલા હવા અને પાણી જે છે જે બહાર આવે છે અને તેની જગ્યાએ કાદવ જે છે એ પોતાનું સ્થાન લેતા જોવા મળે છે. આકૃતિની અંદર આ જે પ્રાણી જે છે તેની આકૃતિ જોઈ શકાય છે કે આ જે અશ્મિ આપણને જે પ્રાપ્ત થયું છે જેને કોમ્પ્રેશન અશ્મિ તરીકે આપણે ઓળખીશું. અને આ જે અશ્મિઓ જે છે જે મોટે ભાગે જમીન પાણી જે છે તેની અંદર ડૂબી જાય છે અને ડૂબી ગયા બાદ કાદવથી ઘેરાઈ જાય છે અને પાણી અને હવા બહાર કાઢે છે, તેને કારણે આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે તેના જે પ્રકારો હતા તેની અહીંયા આગળ આપણે વાત કરી કે છાપ છે, સંપીડન છે, પપર્ટીસ છે,
પછી પ્રસરિત અશ્મિ જે છે તેના વિશેનો અહીંયા આગળ આજે અભ્યાસ કર્યો. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ભૂસ્તરીય યુગો જે છે એ યુગો વિશેનો પણ આપણે અભ્યાસ કરીશું, જેની અંદર તેના જે પેટા પ્રકારો છે અને એના પેટા પ્રકારો જે છે તેના વિશે વધુ માહિતી મેળવીશું. થેન્ક યુ.